નીચે આપેલી બહુપદી એવું કીધું છે ને, બરોબર? આ તમને ક્યાંયથી બહુપદી લાગે છે? હે, પદ કેટલા છે? એક છે. તો કેમ આને બહુપદી કીધી? તો હંમેશા ધ્યાન રાખવાનું, જ્યારે કોઈ એક પદ આપ્યું હોય અને એને બહુપદી કહે તો એનો મતલબ શું કરવાનો? તો કે એમાં પાછળ પ્લસ શૂન્ય હશે. શું હશે? પ્લસ શૂન્ય. કેમ કે શૂન્ય પણ એક સંખ્યા છે ને, ચલ છે, અચલ છે. શું છે આ? અચળ. શું છે? અચળ. કેમ કે પાછળનો જે કાંઈ અંક આવે એ શૂન્ય હોય. થઈ ગઈ બહુપદી. આ એક પદ અને આ બે પદ. એટલે કોઈ એક પદ આપ્યું હોય અને એને બહુપદી કહે એટલે આપણે એવું માની લેવાનું કે અહીંયા પ્લસ શૂન્ય હશે. એની પછીનું જે પદ છે એ પ્લસ શૂન્ય હશે. કેમ કે કોઈ પણ સંખ્યા શૂન્યમાં ઉમેરો તો જવાબ એની સંખ્યા આવે કે ન આવે? આવે. હવે આર સ્ક્વેરમાં 0 ઉમેરું તો જવાબ આર સ્ક્વેર જ આવે. ખ્યાલ પડ્યો? હવે તમે એમ કહો સાહેબ પ્લસ ની માઇનસ હોય તો એનું જ થાય, બરોબર? 3t છે એમાંથી -0 કરું તો જવાબ શું આવે? 3t જ આવે. કોઈ પણ સંખ્યામાંથી 0 કાઢું તો જવાબ એની જ સંખ્યા આવે. ખ્યાલ પડ્યો? હવે બહુપદીની અંદર એ તો ફાઇનલ છે કે અહીં વચ્ચે પ્લસ અથવા તો માઇનસ બેમાંથી કોઈ પણ એક જ આવશે. અને એની પછી શું હોય? શૂન્ય. કેમ કે શૂન્ય મૂકું તો જ આની આ સંખ્યા જવાબમાં આવે, બરોબર? તો જ હું આને લખી શકું. બાકી +1 હોય તો મારે અહીં +1 લખવો જ પડે કાયદેસર. એમનું લખી શકું નહીં. એટલે હું r² + 0 લખું અથવા ખાલી r² લખું, શું ફરક પડે? ફરક પડે કઈ? કેમ કે આ બેની ગણતરી કરશો એટલે છેલ્લે r² જ આવશે. ખ્યાલ પડી ગયો? એટલે આ બધી ભલે પદ એક છે પણ આને બહુપદી કીધું છે એટલે આપણે એવું માનીને ચાલવાનું કે છેલ્લે પ્લસ શું કર્યું હશે? 0 હશે, અથવા તો પ્લસ અથવા માઇનસ જે કાંઈ ગણો તે શૂન્ય હશે. એટલે આને બહુપદી કીધી હશે. અને અહીંયા પ્લસ માઇનસ શૂન્ય લખો કે ન લખો પદમાં કોઈ ફેર પડતો નથી, માટે એણે આ કાંઈ લખ્યું નહીં. ખ્યાલ પડ્યો? એવી જ રીતે ખાલી 2 હોય, ખાલી 2 તો આને બહુપદી કહેવાય. ખાલી 2 હોય તો આને બહુપદી કહેવાય. આને બહુપદી કહેવાય. પણ જો આને બહુપદી કેવું હોય તો એનો મતલબ શું કરવાનો? કે પ્લસ અથવા માઇનસ શૂન્ય હશે, બરોબર? ખાલી 2 હોય, ખાલી -5 હોય, બરોબર? આ બધાને શું કહેવાય? 7 હોય, 3 ખાલી 3 હોય, 30 હોય, 10 હોય, 15 હોય, આને પણ તમે બહુપદી કહી શકો. પણ ક્યારે? તમારે એવું સમજવાનું કે પ્લસ માઇનસ શું હશે? અહીંયા શૂન્ય, બરોબર? અને બીજું કે આને બહુપદી કહેવાય, પણ કેવા પ્રકારની બહુપદી કહેવાય? તો કે જો આની અંદર ક્યાંય ચલ છે? આ બહુપદીમાં 2 ± 0 આમાં ચલ છે કે નહીં? બંને પદોમાં શું છે? અચળો છે. શું છે? અચળો છે, ચલ નથી. એટલે આ બહુપદી કેવા છે? પણ કેવી બહુપદી કહેવાશે? અચળ બહુપદી. કેવી? અચળ બહુપદી કહેવાય. બહુપદી કહેવાય પણ અચળ બહુપદી કહેવાય. ખ્યાલ પડ્યો કે નહીં? એટલે ખાલી 5 હોય તો આ બહુપદી છે, પણ કેવી બહુપદી છે? અચળ બહુપદી છે. કેવી છે? અચળ બહુપદી. પણ આ 5 ની પછી y હોય અને આને મારે બહુપદી કેવી હોય તો આને ચલવાળી બહુપદી જ કહેવાય ને, સામાન્ય બહુપદી કહેવાય. પણ નક્કી શું કરવાનું? તો કે અહીંયા પ્લસ માઇનસ કરીને શૂન્ય હશે, બરોબર? અને જો અહીંયા પ્લસ માઇનસ કરીને શૂન્ય એવું છે જ નહીં અને ખાલી 5y છે તો આને શું કહેવાય? એકપદી. શું કહેવાય? એકપદી.
એટલે આનું આખું કામ ધારણા ઉપર છે. જો તમે આને બહુપદી કહો છો 5y ને, તો એવું સમજવાનું કે પ્લસ માઇનસ કરીને શૂન્ય હશે. જો ખાલી આને એક પદી કહો છો તો 5y ખાલી હશે, બીજું કાંઈ હશે નહીં. અને જે 2 છે ખાલી 2 છે, અને 2 ને જો તમે બહુપદી કહો છો તો એનો મતલબ કે અહીંયા પાછળ પ્લસ માઇનસ કરીને શૂન્ય હશે, અને આ કેવી બહુપદી કહેવાય? અચળ બહુપદી કહેવાય. અને ખાલી 2 છે, બીજું કાંઈ નથી, તો એક પદી. શું છે આ? એક પદી છે, એક પદ છે. ખ્યાલ પડ્યો? તો આ વસ્તુ સમજવાની. તો ખ્યાલ પડી ગયો હવે? અચળ બહુપદી કોને કહેવાય, એક પદી કોને કહેવાય, અને ખાલી બહુપદી કોને કહેવાય, કે જેમાં ચલે આપેલો હોય. અને બહુપદી કેવી હોય તો મતલબ શું કરવાનો, બરોબર? સ્વાધ્યાય 2.2 પ્રશ્ન નંબર 1. x ની નીચેની કિંમતો માટે 5x - 4x નો સ્ક્વેર પ્લસ 3 બહુપદીનું મૂલ્ય શોધો. પ્રશ્ન પહેલો જો x બરાબર કેટલા લેવાના કહે છે? 0 લેવાના કહે છે. એનો મતલબ કે અહીંયા જ્યાં જ્યાં x છે ત્યાં શું લખવાનું? 0. બરાબર? અને 0 લખો અને પછી આ બહુપદીની કિંમત કેટલી આવે એ શોધવાની કીધી. કિંમત એટલે મૂલ્ય, બરાબર? x ની નીચેની કિંમતો એટલે નીચે જે x બરાબર કિંમતો આપી છે એ x ની જગ્યાએ મૂકો, અને પછી આ બહુપદીની કિંમત કેટલી આવે અથવા તો મૂલ્ય કેટલું આવે એ શોધવાનું કીધું. તો પહેલા લઈ 5x - 4x નો સ્ક્વેર પ્લસ 3. હવે x બરાબર કેટલા લેવાના કીધા? 0. એટલે 5 0 - 4 0 ની 2 ઘાત પ્લસ 3, બરાબર? હવે 5 ગુણ્યા 0, હવે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરો તો જવાબ શું આવે? શૂન્ય. -4, હવે 0 ની 2 ઘાત, એનો મતલબ કે 0 ગુણ્યા 0 કરવાનું. હવે 0 નો ગુણાકાર 0 સાથે કરો તો જવાબ કેટલો આવે? 0 જ આવે કે બીજું કાંઈ આવે? બાકીનું બેઠું. પછી 0 - 4 ગુણ્યા 0 કરો તો જવાબ કેટલો આવે? 0 પ્લસ 3. હવે તો કે જ્યારે આવું પ્લસ અને માઇનસ બે નિશાની હોય અને એક કરતાં વધારે સંખ્યા હોય ત્યારે ભાગુ સબા પ્રમાણે પહેલા સરવાળો કરવાનો. ભાગુ સબા, ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને પછી બાદબાકી. અને સરવાળામાં તે ખાસ ધ્યાન રાખવાનું, પ્લસની નિશાની જે સંખ્યાને લાગેલી હોય એનો સરવાળો કરવાનો. હવે આ 0 છે એને પ્લસ એ ન હોય ને એને માઇનસ એ ન હોય, બરોબર? પણ આપણે જોઈએ આ 0 છે ને કાંઈ નથી તો પ્લસ ગણીએ. હવે આ બેયનો કરો તો કેટલા આવે? 3 ના 3 જ આવે, બરોબર? 3 માં 0 ઉમેરો તો કેટલા આવે? 3 જ આવે. અથવા અને પછી આ 0 ને 0, 3 માંથી 0 કાઢો તો જવાબ કેટલો આવે? 3 નો 3. ખ્યાલ પડ્યો? હવે આ 0 છે, -0 કરો તો એ કેટલા આવે? 0 જ આવે. અને 0 + 3 કરો તો એ 3 જ આવે. કેમ કે શૂન્યને કોઈ નિશાની હોતી નથી. શૂન્ય છે એ ધનેય નથી, એ ઋણેય નથી, એ શૂન્ય છે. ખ્યાલ પડ્યો? એટલે અહીંયા એવું કાંઈ જોવું પડે નહીં. અને જોવો તો એ જવાબ ઈનો જ આવે, કાંઈ ફરક પડતો નથી. તો x બરાબર 0 લીધું તો બહુપદીનું મૂલ્ય કેટલું આવ્યું? 3. ખ્યાલ પડ્યો કેમ ગણવાનું? પછી બીજો x બરાબર -1 લેવાનું કહે છે. તો 5 x બરાબર કેટલા લેવાના? -1. -4 x બરાબર -1 નો સ્ક્વેર પ્લસ 3. હવે આ બેનો ગુણાકાર કરો. 5 ગુણ્યા -1. હવે 5 છે એ ધન છે અને 1 છે એ ઋણ છે. તો પેલા સંખ્યાનો ગુણાકાર, 5 એકા 5, પછી આ +5 છે, આ -1 છે, તો +-
માઇનસ, પછી નિશાનીનો ગુણાકાર, બરાબર. 5 એકા 5 અને પ્લસ માઇનસ માઇનસ, પછી -4. હવે -1 છે એનો સ્ક્વેર એટલે -1 ગુણ્યા -1 થાય, બરોબર. હવે -1 ગુણ્યા -1 બે બાજુ ઋણ છે તો પેલા 1 ગુણ્યા 1 માઇનસ માઇનસ પ્લસ એટલે +1 આવ્યો, +3. ખ્યાલ પડ્યો? આ બધી વસ્તુ હું તમને ખોલીને કહું છું એટલે તમને ખ્યાલ પડે કે આ પ્લસ કેમ આવ્યું એમ. કેમ કે -1 નો સ્ક્વેર એટલે -1 નો કેટલી વાર ગુણાકાર? 2 વાર. અને એમાં ઋણ સંખ્યા છે બે બાજુને ગુણાકાર કરવાનો હોય તો પેલા સંખ્યાનો ગુણાકાર 1 1 1 પછી માઇનસ માઇનસ પ્લસ એટલે +1 આવ્યું, -5, બરાબર. પછી આ બેનો ગુણાકાર કરવો પડશે, -4 ગુણ્યા +1 તો પેલા 4 એકા 4, પછી આ માઇનસ છે આ પ્લસ છે તો પ્લસ માઇનસ માઇનસ, -4 આવી ગયા, પછી +3. હવે -5 -4 અને +3. તો ભાગુ સભા પ્રમાણે સૌથી પહેલા શું કરાય? સરવાળો કરાય, બરોબર. તો અહીંયા તમે કોનો સરવાળો કરશો? ગમે એનો કરો, કેમ કે જો સરવાળો કરવાનો, પણ સરવાળો કોનો કરવાનો? પ્લસની નિશાની હોય એવી સંખ્યાનો સરવાળો થાય. અહીંયા પ્લસની નિશાની એક 3 ને જ છે, બીજા કોઈ છે નથી, બરોબર. તો ગમે ત્યાંથી ચાલુ કરવું પડે. તો પેલા આ બેયનું કામ પતાવી, +3 ની સાથે કોઈ પણ ની કામ કરવાનું. કોની સાથે કરવાનું? +3 ની સાથે, કેમ કે પેલા સરવાળાને ધ્યાનમાં લેવું પડે. હવે અહીંયા જુઓ, પ્લસ માઇનસ માઇનસ એટલે પેલા શું કરવું પડે? બેયનો તફાવત લેવો પડે. શું લેવો પડે? તફાવત. ઋણ અને ધન સંખ્યાના સરવાળા અને બાદબાકી આવડતા હોય તો થાય, બરોબર. શું જોવાનું? કાંઈ નહીં, પેલા નિશાની જોવાની, પ્લસ માઇનસ માઇનસ એટલે કે આ સંખ્યાનો સરવાળો કરવો કે બાદબાકી કરવી? બાદબાકી. બાદબાકી એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની, એટલે 4 માંથી 3 બાદ કરો એટલે 1 વધે અને મોટી સંખ્યાની નિશાની લાગે એટલે લાગશે કઈ? માઇનસની નિશાની. આનું કામ પૂરું. હવે ઉપર વધ્યા -5. હવે માઇનસ માઇનસ પ્લસ એટલે બે સંખ્યાનો શું કરવાનું કીધું? સરવાળો. એટલે 5 ને 1 6 અને મોટી સંખ્યાની નિશાની એટલે -6. પ્રશ્ન નંબર 3. x બરાબર કેટલા લખવાના? 2. -4 x ની જગ્યાએ 2 એનો સ્ક્વેર +3. હવે 5 સાથે 2 નો ગુણાકાર એટલે 5 દુ 10 -4. હવે 2 નો વર્ગ કેટલો થાય? 4 +3 10 માઇનસ ચોખ્ખું 16, બરોબર. તો માઇનસના માઇનસ શું કામ રહી છે? કેમ કે આ -4 ગુણ્યા +4 છે એટલે ચોખ્ખું 16 અને પ્લસ માઇનસ માઇનસ એટલે ખ્યાલ પડ્યો. પછી +3. હવે જુઓ, સૌથી પહેલા શું કરવાનું? અહીં માઇનસ છે અને પ્લસ છે તો ભાગુ સભા પ્રમાણે સૌથી પહેલા શું થાય? સરવાળો. અને સરવાળો હોય તે કોનો કરવાનો? જેને જેની પાસે પ્લસની નિશાની હોય. હવે 10 પાસે કઈ નિશાની છે? પ્લસની. 16 સાથે માઇનસની અને 3 સાથે પ્લસની. એટલે સૌથી પહેલા કોનો સરવાળો થશે? 10 અને 3 નો. એટલે 10 અને 3 કેટલા થાય? 13 અને -16. હવે આ +13 છે અને -16 છે એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે 13 અને 16 ની બાદબાકી એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ એટલે 16 માંથી 13 જાય એટલે કેટલા વધે? 3 અને મોટી સંખ્યાની નિશાની એટલે જવાબ આવે
3. ખ્યાલ પડ્યો? અહીંયા ધ્યાન રાખજો, આચું અહીંયા જ છે. આવડી જાય તો જવાબ આવે -3. પ્રશ્ન નંબર 2. નીચે આપેલી દરેક બહુપદી માટે P0, P1 અને P2 શોધો. બરોબર? P0 એટલે શું? તો કે જો Py છે તો y ની જગ્યાએ કેટલા મૂકવાના? 0. એટલે અહીંયા y બરાબર 0 આવશે, અહીંયા 0 આવશે. પછી Px છે તો P ની x ની કિંમત કેટલી મૂકવાની? પહેલા 0. ખ્યાલ પડ્યો? તો પહેલા 0 મૂકીને ગણવાનું આખું પદ. પછી P1 એટલે y ની જગ્યાએ કેટલો લખવાનો? 1. અને પછી 1 મૂકીને ગણવાનું. પછી P2 એટલે y ની જગ્યાએ કેટલા લખવાના? 2. પછી 2 મૂકીને ગણવાનું. ખ્યાલ પડ્યો? આનો મતલબ આવો થાય. આ છે સૌથી પહેલા આપણે જોઈ P0. P0 એટલે તો કે y ના સ્થાને શું મૂકવાનું? 0 મૂકવાનું. 0 મૂકવું. y ના સ્થાને 0 મૂકવું. તો y ના સ્થાને તમે 0 મૂકો એટલે આ y ના અને આ y એની જગ્યાએ 0 મૂકવો પડે. બરોબર? તો y નો સ્ક્વેર છે તો y ની જગ્યાએ 0 મૂકવાનું છે એટલે y નો સ્ક્વેર બરાબર 0 નો સ્ક્વેર લખવો પડે. પછી માઇનસ ખાલી y એટલે 0 અને પ્લસ 1. હવે 0 નો સ્ક્વેર કેટલો થાય? 0 જ થાય. આગળ જ વાત કરી. -0 પ્લસ 1. હવે 0 અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, પણ આપણને એક વાતની ખબર છે કે આ 0 0 હોય તો 0 0 એમને જ નીકળી જાય. તો વાહે કેટલા વધ્યા? +1. એટલે જવાબ આવે 1. ક્યારે? જ્યારે P0 એટલે કે y ના સ્થાને 0 મૂકું છું ત્યારે જવાબ +1 આવે છે. હવે P1 એટલે y ના સ્થાને કેટલા મૂકવાના? 1. y ના સ્થાને 1 મૂકવું એટલે y સ્ક્વેર છે એટલે y ના સ્થાને 1 એટલે 1 નો સ્ક્વેર માઇનસ y બરાબર 1 એટલે 1 પ્લસ 1. 1 નો સ્ક્વેર કેટલો થાય? 1 માઇનસ 1 પ્લસ 1. સૌથી પહેલા માઇનસ અને પ્લસ છે તો પહેલા સરવાળો કરવાનો. અને કઈ સંખ્યાનો સરવાળો કરવાનો? જે સંખ્યાની પાસે પ્લસની નિશાની હોય તેનો. તો એક કયા કયા પ્લસ છે? આ એક પ્લસ છે, હા, આ માઇનસ, આ પ્લસ. પેલા બેનો સરવાળો +1 + 1 2. પછી -1 વધ્યું એ નીચે. 2 માંથી 1 જાય તો 1. આ પણ કેવો આવ્યો? +1. હવે P2 લેવાનો કીધો. P2 એટલે P2 એટલે તો કે y ના સ્થાને કેટલા મૂકવાના? 2 મૂકવાના. તો y સ્ક્વેર એટલે y ની જગ્યાએ 2 એટલે 2 નો સ્ક્વેર થાય માઇનસ y ની જગ્યાએ 2 પ્લસ 1. હવે 2 નો વર્ગ 4 -2 પ્લસ 1. માઇનસ અને પ્લસ હોય ત્યારે પહેલા શું કરવાનું? સરવાળો. અને સરવાળો પણ કઈ સંખ્યાનો? તો કે જે સંખ્યા પાસે સરવાળાનું નિશાન હોય તેનો. આ 4 છે એ પ્લસ છે કે માઇનસ? પ્લસ. આ 2 માઇનસ 1 પ્લસ એટલે પહેલા આ બેનો સરવાળો થશે તો 4 ને 1 5. ઉપર વધ્યા -2 લાવો નીચે. 5 માંથી 2 જાય તો 3. ખ્યાલ પડ્યો? તો જે પહેલો દાખલો છે એમાં P0 y ની જગ્યાએ 0 મૂક્યો તો જવાબ +1 આવ્યો. P1 કર્યું તો જવાબ +1 આવ્યો. અને P2 કર્યું તો જવાબ કેટલો આવ્યો? 3. એવી જ રીતે દાખલા નંબર 2 માં PT છે, બરોબર? તો P0 શોધવાનું એટલે t ની જગ્યાએ કેટલા મૂકવાના? પહેલા 0.
એટલે અહીંયા જ્યાં જ્યાં ટી આવશે ને આપણે શું મૂકશું? 0. તો જોઈ પહેલા P0 લઈ એટલે ટીના સ્થાને કેટલા લેવાના? 0. 2 પ્લસ ટી એટલે 0 પ્લસ 2 પછી ટી એટલે 0 એનો સ્ક્વેર માઇનસ ટી એટલે 0 એની 3 ઘાત. હવે 2 પ્લસ 0 પ્લસ હવે શૂન્યની 2 ઘાત એટલે 0 માઇનસ શૂન્યની 3 ઘાત એટલે 0. હવે 2 પ્લસ 0 હવે 2 સાથે શૂન્યનો ગુણાકાર કરો તો જવાબ કેટલો આવે? 0. અને અહીંયા માઇનસ 0. હવે આ શૂન્ય સાથે શૂન્યના સરવાળા બાદબાકી કરો એનું કાંઈ થાય નહીં. તો વધ્યા કેટલા? 2. એટલે જવાબ આવે 2. પછી P1 એટલે ટીના સ્થાને કેટલા મૂકવાના? 1. તો 2 પ્લસ ટીના સ્થાને 1 પ્લસ 2 કૌંસમાં ટીનો સ્ક્વેર. ટીના સ્થાને કેટલા લખીએ છીએ? 1 એટલે 1નો સ્ક્વેર પ્લસ ટીનો ઘન એટલે 1ની 3 ઘાત. 2 પ્લસ 1 પ્લસ હવે 1ની 2 ઘાત કરો જવાબ કેટલો આવે? 1 જ આવે, કેમ કે 1નો વર્ગ 1 થાય. અને 1ની 3 ઘાત કરો તો જવાબ 1 જ આવે. પછી 2 પ્લસ 1 પ્લસ 2 એકા 2 પ્લસ 1 અહીંયા માઇનસ છે છેલ્લે. અહીંયા શું આવશે? માઇનસ. હવે પહેલા તો કે પ્લસ અને માઇનસ ની નિશાની વધારે છે એટલે પહેલા સરવાળો થાય. એ પણ કઈ સંખ્યાનો? તો કે જે સંખ્યાની પાસે પ્લસનું નિશાન હોય તેનો. તો આ 2 છે એ કેવા છે? પ્લસ છે. આ 1 આ 2 અને આ 1 માઇનસ. એટલે પહેલા આ 3નો સરવાળો થશે તો 2 ને 1 3 3 ને 2 5 અને ઉપરથી -1 નીચે લાવો. 5 માંથી 1 જાય તો 4. જવાબ કેટલો આવ્યો? 4. ટીના સ્થાને 1 મૂક્યો ત્યારે. પછી P2 એટલે તો કે ટીના સ્થાને કેટલા લખવાના? 2. તો 2 પ્લસ ટીના સ્થાને 2 એટલે 2 પ્લસ 2 કૌંસમાં ટીના સ્થાને 2 એનો વર્ગ પ્લસ ટીના સ્થાને 2 અને એનો ઘન. સમજાય છે ને? અહીંયા આવે માઇનસ છેલ્લે. બરોબર. હવે 2 પ્લસ 2 પ્લસ 2 કૌંસમાં 2 નો વર્ગ 4 માઇનસ 2 નો ઘન 8. 2 પ્લસ 2 પ્લસ 4 દુ 8 માઇનસ 8. હવે સરવાળાને બાદબાકી. સૌથી પહેલા શું થાય? સરવાળો. અને એ પણ કોનો? તો કે જે સંખ્યા પાસે પ્લસની નિશાની હોય તેનો. આ 2 કેવા છે? પ્લસ. આ પ્લસ આ માઇનસ. તો પહેલા 3નો કરવાનો તો 2 ને 2 4 4 ને 8 12 અને ઉપરથી -8 નીચે લાવ્યા. 12 માંથી 8 જાય તો 4 એટલે જવાબ કેટલો આવ્યો? 4. આવડે. અને ત્રીજો તો સાવ ઈઝી છે. px. p બરાબર p0 એટલે x બરાબર કેટલા લેવાના? 0. હવે x નો ઘન એટલે 0 નો ઘન કેટલો આવે? 0. પછી p1 એટલે x બરાબર કેટલા લેવાના? 1. હવે 1ની 3 ઘાત x બરાબર 1 એટલે 1ની 3 ઘાત બરાબર 1. અને p2 એટલે x બરાબર કેટલા લેવાના? 2. હવે x ની જગ્યાએ લખો 2 એની 3 ઘાત એટલે 2 ની 3 ઘાત એટલે 8. આવી ગયું. px પેલા p0 એટલે x બરાબર કેટલા લેવાના? 0. હવે x -1 અને x + 1
હવે એક્સની જગ્યાએ કેટલા લેવાના છે? 0. x માઇનસ 1 કૌંસમાં x પ્લસ 1. હા, એક્સની જગ્યાએ કેટલા લેવાના છે? 0. બરાબર. હા, તો આપણે આગળના ચેપ્ટરમાં શીખ્યા આનું કઈ રીતે થાય. પહેલા 0 નો ગુણાકાર 0 સાથે, તો 0 ગુણ્યા 0 બરાબર 0. પછી અહીંથી આ બાજુ જવાનું એટલે વચ્ચે આવે પ્લસ. બરોબર. વચ્ચે પ્લસ આવે એવી રીતે કરી શકો, અને અહીંયા કોઈ નિશાની ન લખો તોય થાય. કઈ રીતે? તો કે આને જોવાનું અને આને જોવાનું. હવે 0 ગુણ્યા 1 કરો તો કેટલા આવે? 0. બરોબર. હવે આ 0 એ પ્લસ માઇનસ ન હોય, આ પ્લસ છે પણ વચ્ચે શું લખવું પડે? પ્લસનું પ્લસ જ. બરાબર. પછી કોનો વારો? 1નો. અહીંથી આમ જાવ છો ને એટલે માઇનસ. પછી જો ખાસ ધ્યાન રાખજો, અહીંથી આમ જાવ છો અને વચ્ચે માઇનસ આવે એટલે અહીં માઇનસ જ આવશે એવું નથી. બરોબર. એને પછી નિશાનીઓ સાથે જોઈ લેવાનું એવું છે કે નહીં. પછી 1નો ગુણાકાર કોની સાથે? 0 સાથે. તો કેટલો આવશે? 0. બરોબર. હવે આને કોઈ પ્લસ માઇનસ ન હોય 0 ને, અહીંયા માઇનસ છે એટલે ઈનો ઈ માઇનસ અહીંયા રે, 1નો જ રે. ખ્યાલ પડે છે? પછી આનો ગુણાકાર આની સાથે. હવે અહીંથી આમ જાવશો એટલે વચ્ચે પ્લસ. હવે 1 ગુણ્યા 1 કરો એટલે 1 આવે, પણ જો આ 1 છે એ પ્લસ છે અને આ 1 કેવો છે? માઇનસ છે. એટલે પ્લસ માઇનસ માઇનસ આવશે, અહીંયા પ્લસ આવશે નહીં. એટલે આ જોતું જવાનું હારવાય. ખ્યાલ પડ્યો? હું અહીંથી આમ ગયો, ભલે વચ્ચે પ્લસ આવ્યો, મેં અહીં પ્લસ લીધો, પણ જોવાનું કે પ્લસ જ રહેશે ને, કેમ કે આ માઇનસ 1 ગુણ્યા પ્લસ 1 કરું છું તો 1 એકું 1 અને પ્લસ માઇનસ અહીંયા માઇનસ. આ જોવાનું. બરોબર છે? તો જુઓ આનું કાંઈ રહે નહીં, માઇનસ 1 વધ્યો તો જવાબ કેટલો આવે? -1. ખ્યાલ પડ્યો? આવી રીતે. પછી x બરાબર કેટલા લખવાના છે? 1. કેમ કે p1 છે એટલે 1 -1 અને 1 +1. બરોબર. આવી રીતે થાય. હવે તો તમે આવી રીતે ગણતરી કરી, બરોબર. એક તો પણ એક વસ્તુ સિમ્પલ છે આમાં, એટલે લાંબુ કરવું હોય તો આપણે બે પાસે છે. અહીંયા જો 0 માંથી -1 કરો એટલે -1 આવે, અને 0 + 1 કરો તો +1 આવે. 1 એકું 1, પ્લસ માઇનસ માઇનસ થાય ને. ચાલ બેડો, બે રીતે થાય. કરવાનું જ તમારે આજ, પણ આ તો જે આગળનું હતું એટલે મેં તમને રિવિઝન મરવી દીધું. આવું ક્યારે કરવું પડે? જ્યારે તમારી પાસે ચલ હોય. શું હોય? ચલ હોય. ત્યારે આ સિસ્ટમથી કામ થાય. આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે. પણ અહીંયા ચલની કિંમત છે ને આપણી પાસે. હવે ક્યાં ચલ રહે? હવે તો આ પ્લસ માઇનસ કરવું શક્ય છે આમાં. એટલે પહેલા કાઉન્સ ગણવાના, તો ગણી નાખો. 0 - 1 એટલે -1 અને 0 + 1 એટલે +1. બેનો ગુણાકાર, વચ્ચે કાંઈ નથી તો શું સમજવાનું? ગુણાકાર. તો 1 ગુણ્યા 1 બરાબર 1, અને અહીંયા પ્લસ છે માઇનસ, તો પ્લસ માઇનસ માઇનસ. તમારે ગણવાનું આવી રીતે. પણ આવી રીતે ક્યારે ગણવાનું? જ્યારે ચલ આપ્યા હોય ત્યારે. કેમ કે ચલની આપણી પાસે કિંમત ન હોય એટલે હવે તમે x - 1 એટલે શું કરો? કાંઈ ન કરી શકો, કેમ કે x ની કિંમત તમારી પાસે નથી. બરોબર. એ કન્સેપ્ટ કરાવવા જ આખી માથાકૂટ મેં કરી. ખ્યાલ પડી ગયો? હવે એની પછીનું તો ઈઝી છે, એમાં એટલું બધું કાંઈ કરવાનું નથી. 1 માંથી 1 જાય તો 0, અને 1 + 1 એટલે 2. હવે 0 ગુણ્યા 2 બરાબર 0 થાય ને. પછી p2 એટલે x બરાબર કેટલા લખવાના? 2. 2 - 1 અને 2 + 1.
2માંથી 1 જાય તો 1 અને 2 ને 1 3 1 તેરી 3 આવી ગયો. પ્રશ્ન નંબર 3. નીચેની બહુપદીની સામે દર્શાવેલ x ની કિંમતો આપેલ બહુપદીના શૂન્યો છે કે નહીં તે ચકાસો. હવે x ની કિંમત જે છે એ પહેલા દાખલામાં કેટલી આપી છે? -1/3. હવે આ -1/3 x ની કિંમત છે એટલે આ પદની અંદર તમારે x ની કિંમત મૂકવાની અને સાદુરૂપ આપવાનું. અને જો સાદુરૂપ આપો અને જવાબ શૂન્ય આવે તો સમજવાનું કે x ની કિંમત જે -1/3 છે એ આ બહુપદીનું શૂન્ય છે. ખ્યાલ પડ્યો? આ બહુપદી કહેવાય 3x + 1. હવે એમાં x ની જગ્યાએ -1/3 મૂકવાના કેમ કે x ની કિંમત લેવાની છે. -1/3 + 1. હવે તો કે આ બેનો ગુણાકાર કરવો પડે. આ બેનો ગુણાકાર થાય ને તો ગુણાકાર આવી રીતે થાય છે. બરોબર. આ 3 ની નીચે કાંઈ નથી તો કેટલા મૂકવાના? 1. હવે તો કે જ્યારે અપૂર્ણાંકના ગુણાકાર હોય ત્યારે અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં. તો અંશનો ગુણાકાર 3 એકા 3, પછી આ +3 છે, આ -1 છે તો પ્લસ માઇનસ માઇનસ, છેદમાં 3 એકા 3. ચાલ બેડો. તો જવાબ કેટલો આવ્યો? તો જવાબ આવે -3/3. -3/3. હવે આ -3/3 છે એમાં છેદ ઉડે છે. 3 એકા 3 ઉડે છે. તો છેદ ઉડ્યો તો 1 જવાબ આવ્યો અને આ માઇનસ એટલે -1 ને લાગે. બરોબર. તો આનું કામ પૂરું થઈ ગયું. વધ્યા કેટલા? +1. તો અહીંયા +1 લખવાના. હવે પ્લસ માઇનસ માઇનસ, 1માંથી 1 જાય તો 0. અને શૂન્યને પ્લસ કે માઇનસનું નિશાન હોય નહીં કેમ કે એ ધનેય નથી અને ઋણેય નથી. સમજણ પડી કઈ રીતે થાય ગણતરી? સમજવાનું મેન અહીંયા જ છે તમારે. કેમ કે આ 3 છે એ પૂર્ણાંક સંખ્યા છે, એના છેદમાં કાંઈ નથી તો 1 તો હોય જ ને. અને પછી આ બેનો ગુણાકાર કરવાનો. ગુણાકાર કરો તો માઇનસનું નિશાન કોઈ પણ એકને જ આપવાનું. કેમ કે તમે આવી રીતે લખો -2/3 તો આવી રીતે લખાય અને આને આવી રીતે લખાય, બે રીતે લખાય. ખ્યાલ પડ્યો? પણ જો ઉપર નીચે બેયને માઇનસનું નિશાન હોય તો બેયને અલગથી આપવું પડે. બેયને અલગથી નિશાન આપવું પડે. અને જ્યારે એક જ નિશાન હોય ત્યારે એ નિશાન હંમેશા કોનું ગણવાનું? ઉપરનાનું. ખ્યાલ પડ્યો? કેમ કે ઉપર અને બંને બાજુ જો નિશાન હશે તો બેયને અલગથી નિશાન આપવામાં આવશે. જો આવી રીતે હોય -3/3 થાય બરોબર, તો પેલા 3 છેદ ઉડાડો, 3 એકા 3, પછી માઇનસ માઇનસ એ ઉડી જાય ને ઉપર નીચે, તો જવાબ કેટલો આવ્યો? +1 આવ્યો. ખ્યાલ પડ્યો? એટલે અહીંયા સિસ્ટમ આખી અલગ થઈ જાય. એટલે જ્યારે -1/3 આપ્યું હોય ત્યારે માઇનસ કોને આપવાનું? ઉપરની સંખ્યાને આપવાનો. કેમ કે આને તમે આવી રીતે પણ લખી શકો છો અને આવી રીતે પણ લખી શકાય. સમજણ પડી? અને પછી અપૂર્ણાંક સંખ્યાના ગુણાકાર આવડવા જોઈએ કે છેદનો ગુણાકાર છેદ સાથે છેદમાં અને અંશનો ગુણાકાર અંશ સાથે અંશમાં. અને અહીંયા તમે છેદ ઉડાડો તો પહેલા સંખ્યાના ઉડાડવાના, પછી અહીંયા તો -x માઇનસની નિશાની છે એ કોને લાગે? તમે જે છેદ ઉડાડ્યો એને લાગે એટલે -1 જવાબ આવે. અને એમાં પાછળનું જે પદ છે એ પ્લસ કરો એટલે પ્લસ માઇનસ માઇનસ, 1માંથી 1 જાય એટલે જવાબ આવે 0.
તો બહુપદીનો જવાબ શૂન્ય આવ્યો. એનો મતલબ કે જે એક્સની કિંમત -1/3 છે એ બહુપદી px = 3x + 1નું શૂન્ય છે. આવડી જાય. ત્યાર પછી દાખલા નંબર 2. એક્સની કિંમત કેટલી છે? 4/5 અને એ કિંમત તમારે 5x - π ના મૂકવાનું છે. તો 5 અને એક્સની કિંમત 4/5 - π. હવે 5 ગુણ્યા 4/5 કરવાના અને છેદમાં 1. હવે આમાંય તે અપૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર હોય તો પહેલા શું કરવાનું? પ્લસ માઇનસ પહેલા અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં. તો 5 ચોક 20 અંશમાં અને 5 એકા 5 છેદમાં. હવે આના તમે છેદ ઉડાડો તો 5 ચોક 20. તો જવાબ કેટલો આવ્યો? 4 અને -π. હવે જો એક આવી રીતે થાય અને બીજી જે ગુણાકારની રીત છે એમાં તમે ગુણાકારની અંદર ઉપર નીચે પણ છેદ ઉડાડી શકો અને ક્રોસમાં પણ છેદ ઉડાડી શકો. જ્યારે ગુણાકાર કરવાનો હોય ત્યારે અંશનો ગુણાકાર અંશમાં મૂકવાનો, છેદનો ગુણાકાર છેદમાં મૂકવાનો. એવું કરતા પહેલા એક સિસ્ટમ આવી છે કે તમે ઉપર નીચે અને ક્રોસમાં છેદ ઉડાડીને જોઈ જુઓ ઉડે છે કે નહીં. તો જો અહીંયા ઉડે છે ક્રોસમાં 5 ને 5 ઉડી જાય તો ઉપર 4 ને નીચે 1. હવે છેદમાં 1 હોય તો 1 લખો કે ન લખો કાંઈ ફરક પડવાનો નહીં. તો જવાબ આવી ગયો 4 સીધો. ઘણી વખત નહીં ઉડતા હોય તો આવી રીતે કરવાનું, અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. પણ ઉડતા હોય તો એકવાર જોઈ લેવાનું એટલે બીજી તમારે કાંઈ માથાકૂટ કરવી પડે નહીં. એટલે જવાબ આવ્યો 4 અને -π. હવે પાઈની બે કિંમત છે, 22/7 અને બીજી 3.14. આ બંને કિંમત થાય પણ તમે 4માંથી 22/7 કાઢો તોય જવાબ 0 નો આવે અને 4માંથી 3.14 માઇનસ કરો તોય જવાબ 0 આવે નહીં. તો x = 4/5 એ આપેલી બહુપદી px = 5x - π નું શૂન્ય નથી. દાખલા નંબર 3. હવે x ની અહીંયા જો બે કિંમત આપી છે. x = 1 લેવાના છે અને x = -1 લેવાના છે. પહેલા x = 1 લેવાનો અને જોવાનું કે શૂન્ય થાય છે બહુપદી. પછી x = -1 લેવાનું અને પછી જોવાનું કે બહુપદી શૂન્ય થાય છે કે નહીં. તો આપણે જોઈએ x² - 1. પહેલા 1 લઈએ તો x ની જગ્યાએ 1 નો સ્ક્વેર -1. 1 નો સ્ક્વેર કેટલો થાય? 1 અને -1 એટલે કેટલો આવ્યો? 0. તો x = 1 એ px = x² - 1 નો શૂન્ય છે. પછી x બરાબર કેટલા લેવાના? -1. તો x ની જગ્યાએ -1 લખવાનો. તો -1 નો સ્ક્વેર -1. ખ્યાલ પડ્યો? હવે એક વસ્તુ મેં તમને અગાઉ કીધી હતી કે જ્યારે પણ ઋણ સંખ્યાઓ હોય, જ્યારે પણ ઋણ સંખ્યાઓના ગુણાકાર કરવાના હોય ત્યારે સૌથી પહેલા ઋણ સંખ્યાઓ કેટલી છે એ ગણવાની. શું કરવાનું? ઋણ સંખ્યાઓ કેટલી છે એ ગણવાની. હવે -1 નો સ્ક્વેર એટલે -1 ગુણ્યા -1 થાય. તો બંને બાજુ ઋણ સંખ્યાઓ છે અને ઋણ સંખ્યાનો ગુણાકાર કરવાનો છે તો ગણવાની કેટલી સંખ્યા છે ટોટલ? 1 અને 2. બે સંખ્યા થઈ. તો એ જે બે સંખ્યા છે તો બે છે એ કેવી કહેવાય? બેકી કહેવાય કે એકી? બેકી કહેવાય. બરોબર છે. જો બેકીમાં હોય તો જે ગુણાકારનો જવાબ આવશે એ ધન આવશે. કેવો આવશે? ધન.
અને જો એકીમાં હોય તો ઈ ગુણાકારનો જવાબ કેમાં આવે? ઋણમાં. તો અહીંયા -1 ગુણ્યા -1 છે તો બેકી સંખ્યામાં છે 1 અને 2, અને બે બાજુ ઋણ સંખ્યા, વચ્ચે ગુણાકારની નિશાની, તો સંખ્યાનો ગુણાકાર કરી લેવાનો. 1 એકુ 1, અને બેકીમાં છે એટલે 1 કેવો આવશે? ધન. કેવો આવશે? ધન. આગળ આવું હોત તો -1 ગુણ્યા -1 ગુણ્યા -1, તો આવું ક્યારે થાય? -1 નો ઘન હોય તો. બરાબર. તો જુઓ ઋણ સંખ્યા કેટલી છે? 3 છે. વચ્ચે ગુણાકાર 3 એટલે એકી કે બેકી? એકી. તો જવાબ કેમાં આવશે? ઋણમાં. કેમાં આવશે? ઋણમાં. તો મૂકી દેવાનું માઇનસની નિશાની પહેલેથી જ, કે જવાબ ઋણમાં દાવવાનો છે, અને પછી સંખ્યાઓનો ગુણાકાર કરી લેવાનો. 1 એકુ 1, 1 એકુ 1, તો જવાબ કેટલો આવે? -1. આ યાદ રાખજો. બરાબર. આ 7મા ધોરણમાં આવતું, આ કોઈ નવીન નથી, આ બધું તમે ભણી ગયેલા જ છો. એટલે -1 નો સ્ક્વેર કેટલો આવે? ધન 1 અથવા +1, અને પછી -1, 1 માંથી 1 જાય તો 0. એનો મતલબ કે x = -1 પણ px = x² - 1 નો શૂન્ય છે. ખ્યાલ પડ્યો? ત્યાર પછીનો દાખલો, x + 1 અને x - 2. હવે x બરાબર પહેલા -1 લેવાનો, અને પછી કેટલા લેવાના? 2. x + 1 ગુણ્યા x - 2. હવે x બરાબર પહેલા કેટલા લેવાના? -1. તો x ની જગ્યાએ -1 મૂકવાનો, +1. પછી x ની જગ્યાએ -1 -2. હવે આની ગણતરી કરો, પ્લસ માઇનસ એટલે 1 માંથી 1 જાય તો 0. પછી અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે બંને સંખ્યાનો શું કરવાનો? સરવાળો. તો 1 ને 2 3, પણ એ કેવા આવશે? માઇનસ. કેમ કે પછી મોટી સંખ્યાની નિશાની જવાબને લાગે. તો મોટી સંખ્યા છે 2, અને એની સાથે નિશાની કઈ છે? માઇનસની, એટલે લગાડવાની. બરાબર. નિશાની લગાડો ત્યારે મોટી સંખ્યા નિશાનીને સાઈડમાં કરીને જોવાની. નકર હકીકતમાં -1 અને -2 માં મોટું -1 થાય. બરોબર. પણ મોટી સંખ્યાની નિશાની એટલે નિશાનીને દૂર કરીને સંખ્યા જોવાની ખાલી, અને એની નિશાની લગાડવાની. એટલે જવાબ આવશે -3. હવે ગુણાકારનો નિયમ છે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર શૂન્ય સાથે કરવામાં આવે એટલે જવાબ કેવો આવે? શૂન્ય. કેવો આવે? શૂન્ય. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય, અહીંયા માઇનસ હોય તોય ભલે ને પ્લસ હોય તોય ભલે, અને શૂન્ય હોય તોય ભલે, પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર શૂન્ય સાથે થાય એટલે જવાબ શૂન્ય આવે. આ ધોરણ 7 માં આવતું. બરાબર. પહેલું ચેપ્ટર છે આ સેમેસ્ટર 1. પછી x બરાબર કેટલા લેવાના? 2. x બરાબર 2 પ્લસ 1, x બરાબર 2 માઇનસ 2. હવે આનો સરવાળો કરો. 2 ને 1 3, અને 2 માંથી 2 જાય તો 0. 3 પૂર્ણાંક સંખ્યા, એનો ગુણાકાર શૂન્ય સાથે કરો, જવાબ આવે શૂન્ય. એનો મતલબ કે x બરાબર -1 અને x બરાબર 2 બંને px = કૌંસમાં x + 1 ઇન્ટુ કૌંસમાં x - 2 ના શૂન્યો છે. બરાબર. ગુણાકારને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન્ટુ. પછી v 5 નંબર. x બરાબર કેટલા લેવાના? 0. હવે x નો સ્ક્વેર છે, હવે 0 નો સ્ક્વેર, x બરાબર 0 લેવાના ને, તો x ની જગ્યાએ કેટલા લેવાના? 0. એટલે 0 નો સ્ક્વેર થાય. હવે 0 નો સ્ક્વેર એટલે એનો મતલબ શું થયો? 0 નો ગુણાકાર કેટલી વાર? 2 વાર. હવે 0 ગુણ્યા 0 કરો, જવાબ કેટલો આવે? 0.
બરોબર. તો x ઇક્વલ ટુ શૂન્ય એ px ઇક્વલ ટુ x સ્ક્વેરનો શૂન્ય છે. ત્યાર પછીનો દાખલા નંબર 6. lx પ્લસ m બહુપદીમાં x ઇક્વલ ટુ માઇનસ m ના છેદમાં l લેવાનું છે. તો l x પ્લસ m l x ની જગ્યાએ શું લેવાનું? માઇનસ m ના છેદમાં l. બરાબર, આવી રીતે લખી શકું ને આને? માઇનસ કોને આપું છું? ઉપરની સંખ્યાને. એટલે પહેલેથી જ એવી રીતે લખી દેવાનું એટલે તમને કોઈ પ્રોબ્લેમ ન હોય. હવે આ બેનો ગુણાકાર તો l ગુણ્યા માઇનસ m ના છેદમાં l આવું થાય. હવે l ના છેદમાં કાંઈ નથી તો કેટલા? 1 હોય. અપૂર્ણાંકમાં ફેરવું તો હવે ગુણાકારની અંદર પહેલા શું જોવાનું? ઉપર નીચે ક્રોસમાં ક્યાંય છેદ ઉડે છે અહીંયા l સરખી સંખ્યા ઉડી જાય ને, તો l ઉડી ગયા. ઉપર માઇનસ m ના છેદમાં કેટલા વધ્યા? 1. હવે માઇનસ m ના છેદમાં 1 લખવું કે ન લખવું કાંઈ ફરક પડતો નથી. તો માઇનસ m એ લખી શકાય. એટલે આનું કામ પૂરું થઈ ગયું. જવાબ આવ્યો માઇનસ m. અને પછી એમાં પ્લસ કેટલા કરવાના? m. હવે પ્લસ માઇનસ માઇનસ m માંથી m જાય તો 0. તો એનો મતલબ કે ps ઇક્વલ ટુ lx પ્લસ m નું શૂન્ય x ની કિંમત છે. નંબર 6. એમાં બહુપદીની અંદર x બરાબર કેટલી કિંમત લેવાની? માઇનસ 1 ના છેદમાં વર્ગમૂળમાં 3. તો 3 કૌંસમાં x ની જગ્યાએ કેટલા લેવાના? માઇનસ 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 નો સ્ક્વેર. કેમ કે x ને સ્ક્વેર લાગશે. માઇનસ 1. હવે તો કે 3 ગુણ્યા આ વર્ગ છે એટલે આને 2 ફેરું લેવાના. માઇનસ 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 ગુણ્યા માઇનસ 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 અને માઇનસ 1. હવે ગુણાકાર કરવાનો. છેદ ઉડતો એવું ક્યાંય દેખાતું નથી. બરોબર, હકીકતમાં ઉડાડી શકાય પણ ઈ કરવું એની કરતાં સીધું અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં લખાય. તો અહીંયા બે બાજુ માઇનસ છે અને અહીંયા 3 છે. તો પહેલા આ બેનો તમે ગુણાકાર કરો. કેમ કે ગુણાકારમાં ક્રમનો નિયમ લાગુ પડે. તો ગુણાકારમાં 2 ગુણ્યા 6 કરો તોય 12 આવે અને 6 ગુણ્યા 2 કરો તોય 12 જ આવે. એટલે પહેલા આ બેનો ગુણાકાર કરો તો -1 ગુણ્યા -1 તો જવાબ કેટલો આવશે? +1 આવશે. કેમ કે બેકી સંખ્યામાં ઋણ સંખ્યા છે. અને એના ગુણ્યા 3 કરો એટલે જવાબ કેટલો આવે? 3 આવે. સમજાય છે કઈ રીતે 3 આવ્યો? એ આ બેનો ગુણાકાર 1 અને ગુણ્યા 3 એટલે જવાબ 3. પછી નીચે હવે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 કરું તો એ આવી રીતે લખી શકાય. વર્ગમૂળમાં 3 નો વર્ગ કે ન લખાય? લખાય ને. આ બેનો ગુણાકાર અને એ વર્ગમૂળમાં 3 નો વર્ગનો ગુણ્યા 1 કરું તો જવાબ આનો આ જ આવે કે બીજો કઈ આવે? આ જ આવે. હવે માઇનસ કેટલા ઉપર? 1. હવે આ વર્ગ અને વર્ગમૂળ બે ઉડાડી શકાય? બે ઉડી જાય ને ઉપર નીચે. તો ઉપર કેટલા વધ્યા? 3. નીચે 3 અને -1. હવે 3 ના છેદમાં 3 છેદ ઉડે. 3 એકા 3. તો ઉપર 1 -1 બરાબર કેટલા આવે? 0. તો એનો મતલબ -1 ના છેદમાં વર્ગમૂળમાં 3 જે છે એ આપેલ બહુપદી 3x² - 1 નું શૂન્ય છે. બરોબર. ખાલી દાખલો અહીંયા સુધી પૂરો નથી કરવાનો. તમારે એવું નીચે લાગે તો એક તાળો લખવાનો
કે આપેલ બહુપદી જે કાંઈ હોય તે એ x બરાબર આ જે કિંમત છે એનું શૂન્ય છે અથવા નથી. અને આવી રીતે હરેક જે પાછલું પદ છે એને સાથે રાખવાનું. મેં કેમ સાથે રાખ્યું બધે? અને આગળ બરાબરની નિશાની. અને આ બરાબરની જે નિશાની છે એક્ઝેક્ટ એક પછી નીચે આવવી જોઈએ. મારે ત્રાસી ગઈ છે પણ તમારી એક્ઝેક્ટ આવી રીતે નીચે આવવી જોઈએ. ખ્યાલ પડ્યો? આ ગણિતના કેટલાક રૂલ છે લખવાના. દાખલો કઈ રીતે આખી ગણતરી થાય, સાદુરૂપ કઈ રીતે અપાય, સમજણ પડી? પછી ઘણી વખત કોઈ પદ હોય તો સમજાવટ માટે પણ તમે બાજુમાં અહીંયા લખી શકો કે ભાઈ અહીંયા x બરાબર -1/3 લીધેલ છે. આવી રીતે તમે સમજાવટ માટે પદની બાજુમાં લખી શકો કાઉન્સ કરી, નાનો કાઉન્સ કરવાનો. બરોબર? આ છે ને લખવાની ટ્રીક છે કે દાખલાને લખાય કઈ રીતે. કોઈ જગ્યાએ એવું લાગે કે કોઈ પદ આવી રીતે ગોઠવેલું છે તો ત્યાં તમે બાજુમાં લખી શકો કે ભાઈ આની ગણતરી આ પ્રકારે કરેલી છે. આવડી જાય? પછી x બરાબર કેટલા લેવાના? 2/3. તો 3x² - 1 3 કૌંસમાં 2/3 અને આખાઈનો વર્ગ -1. હવે 3 ગુણ્યા 2/3 ગુણ્યા 2/3 આવી રીતે લખાય. હવે 3/છેદમાં કાંઈ નથી તો 1. હવે અહીંયા કોઈ છેદ ઉડે એવું નથી એટલે 3 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 6. 6 દુ 12 એટલે અંશમાં 12 અને પછી આ બેનો ગુણાકાર કરો એટલે √3/2 કહેવાય. અને એનો ગુણાકાર 1 સાથે કરો તો એ √3/2 જ આવે -1. હવે આ વર્ગમૂળ અને વર્ગ બે ઉડી જાય તો ઉપર 12/3 -1 છેદ ઉડે છે 12 અને 3 માં 3 ચોક 12 ઉપર 4 -1 4 માંથી 1 જાય તો 3 તો શૂન્ય આવતું નથી. એનો મતલબ કે x = 2/3 એ આપેલ બહુપદી px = 3x² - 1 નું શૂન્ય નથી. આવી રીતે લખવાનો તાળો. દાખલા નંબર 8 2x + 1. તો x ની જગ્યાએ કેટલી કિંમત મૂકવાની? 1/2 + 1. હવે આ બે વચ્ચે કોઈ નિશાની નથી તો કઈ હોય? ગુણાકારની. +1 અહીંયા કાંઈ નથી તો 1. હવે અહીંયા જુઓ છેદ ઉડે છે તો 2 ઉડી ગયા તો ઉપર કેટલા વધ્યા? 1/1 + 1. હવે 1/1 છે 1 × 1 છેદ ઉડે એટલે 1 + 1 = 2 તો શૂન્ય આવતું નથી. માટે x = 1/2 આપેલ બહુપદી px = 2x + 1 નું શૂન્ય નથી. પ્રશ્ન 4 નીચે આપેલી દરેક બહુપદીના શૂન્ય શોધો. હવે શૂન્ય શોધવાનો મતલબ શું? તો કે આ જે કિંમત છે, આ જે બહુપદી આપેલી છે એમાં x ની જગ્યાએ હું કોઈ પણ એવી કિંમત મૂકું કે જેની કિંમત મૂક્યા પછી એનું જે કાંઈ સાદુરૂપ આવશે એનો જવાબ કેટલો આવે? 0. એટલે આનો મતલબ એવો થાય કે x + 5 બરાબર કિંમત કેટલી આવવી જોઈએ? 0 આવવી જોઈએ. તો જ બહુપદીનું શૂન્ય થયું કહેવાય. કેમ કે x ની જગ્યાએ કોઈ એવી કિંમત મૂકાય અને એ કિંમત મૂક્યા પછી ગણતરી કરીશ આ બહુપદીની અને એનું સાદુરૂપ લાવવું એટલે બરાબર શૂન્ય આવવું જોઈએ તો જ બહુપદીનું શૂન્ય ગણાય. તો હવે આ x છે એની કિંમત શોધવી પડે કેમ કે x ના જગ્યાએ કાંઈ મૂકવું તો પડશે. એટલે x ને એકલું પાડવું હોય તો x ની સાથે +5 છે એ કઈ બાજુ જશે? બરાબરની બીજી બાજુ. એટલે બીજી બાજુ જાય તો +5 નું શું થઈ જાય? -5. એટલે 0 -
5 એટલે x બરાબર 0 માંથી -5 કાઢો તો જવાબ કેટલો આવે -5. કેમ કે શૂન્યમાંથી કોઈ પણ સંખ્યા ઘટાડો કે વધારો, જવાબ જેટલી સંખ્યા ઘટાડી છે અને જેટલી વધારી છે એટલો જ આવે. તો જવાબ કેટલો આવ્યો x બરાબર -5. એટલે x ની જગ્યાએ તમે -5 મૂકશો આ બહુપદીની અંદર એટલે તમને જવાબ કેટલો મળશે? શૂન્ય. સાબિતી કરવી હોય તો x જગ્યાએ -5 મૂકી દઈ અને +5. હવે પ્લસ માઇનસ માઇનસ 5 માંથી 5 જાય તો 0 આવી ગયા. બરોબર. તો એનો મતલબ કે આપેલ બહુપદીનું શૂન્ય કયું છે? -5. x બરાબર -5. એવી જ રીતે px = x - 5 છે. હવે એનું શૂન્ય શોધવું એટલે કે આ બહુપદીની અંદર x ની કિંમત કઈ મૂકવું એટલે કે કેટલી મૂકવું કે જેને કારણે એનું સાદુરૂપ આપ્યા પછીની કિંમત મને કેટલી મળે? 0 મળે. તો x - 5 બરાબર 0 મૂકવાનું. હવે x ની કિંમત લેવી પડશે કેમ કે x ની જગ્યાએ કોઈ કિંમત જ મૂકવાની છે. તો x ને એકલો કરો તો આ -5 છે એ બરાબરની બીજી બાજુ જાય તો કેટલા થઈ જાય? +5. તો x બરાબર 0 + 5 બરાબર કેટલા આવે? +5. તો x = 5 મૂકવું આ બહુપદીની અંદર એટલે જવાબ મને કેટલો મળે? 0. આ તમે સાબિતી કરી લ્યો એટલે તમને ખ્યાલ પડી જાય. પછી દાખલા નંબર 3. px = 2x + 5 છે અને એનું શૂન્ય શોધવાનું એટલે કે એનો બહુપદીનો તમે સાદુરૂપ કરો x ની કિંમત મૂકીને એટલે જવાબ કેટલો આવવો જોઈએ? 0. એટલે 2x + 5 બરાબર 0 આવવો જોઈએ. બરાબર. તો હવે x ની કિંમત શોધવી પડશે કેમ કે x ની જગ્યાએ કોઈ કિંમત મૂકો ત્યારે જ શૂન્ય આવે. તો x ને એકલો કરો તો પહેલા 2x પહેલા +5 છે એને બરાબરની બીજી બાજુ જવા દો તો કેટલા થઈ જાય? -5. હવે 2x છે એનો મતલબ 2 × x થાય અને 0 માંથી -5 બાદ કરો એટલે જવાબ આવે -5. હવે આ 2x છે તો 2 જે છે x સાથે શેમાં છે? ગુણાકારમાં છે. હવે x ને શોધવો હોય તો x ને અલગ કરવો પડે તો 2 ને બરાબરની બીજી બાજુ જવા દેવો પડે. તો x = હવે ગુણાકારમાં હોય સંખ્યા અને બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકાર થઈ જાય એટલે -5/2. તો આ બહુપદીની અંદર તમે x = -5/2 મૂકો એટલે જવાબ કેટલો આવે? 0. ખ્યાલ પડ્યો? હવે એવી જ રીતે દાખલા નંબર 4. 3x - 2. હવે 3x - 2. હવે x ની કિંમત શોધવાની છે અને એવી કિંમત શોધવાની કે જેને કારણે આ બહુપદીનું સાદુરૂપ આપ્યા પછી જવાબ કેટલો મળે? 0. એટલે 3x - 2 કરું એટલે બરાબર 0 આવવું જોઈએ. અને હવે મારે x ની કિંમત શોધવી છે તો x ને એકલો કરવો પડે. તો આ -2 છે એને બરાબરની બીજી બાજુ જવા દઉં તો શું થઈ જાય? +2. તો બરાબર 0 + 2. હવે 3x જે છે એને આવી રીતે લખાય 3 × x બરાબર 0 + 2 એટલે 2. અને આ x સાથે 3 ગુણાકારમાં છે. x ને એકલો પાડો તો જ x ની કિંમત મળે. તો આને જવા દો બીજી બાજુ તો ગુણાકાર હોય અને બરાબરની બીજી બાજુ જાય તો ક્યાં જાય? ભાગાકારમાં. એટલે x ની કિંમત કેટલી આવે? 2/3. અને એને આ બહુપદીની અંદર x ની જગ્યાએ 2/3 મૂકો એટલે જવાબ કેટલો આવી જાય તમારો? 0. એટલે આ બહુપદીનું શૂન્ય કયું થાય? 2/3. દાખલા નંબર 5. 3x છે. હવે x ની જગ્યાએ એવી કિંમત મૂકું કે એનો જવાબ કેટલો મળે? 0. તો 3x = 0 કરવું પડે.
હવે એક્સને શોધવાનો એટલે એક્સને એકલો કરવો પડે અને એક્સ સાથે 3 જે છે એ ગુણાકાર સાથે જોડાયેલો છે અને એ ગુણ્યા 3 બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં જાય તો 0 ભાગ્યા 3 કરવાના બરોબર 3 ભાગ્યા 0 કરવાના 3 વડે 0 ને ભાંગવાના અને કોઈ પણ સંખ્યા વડે શૂન્યને ભાંગો એટલે જવાબ કેટલો આવે 0 કેટલો આવે 0 ચાલ આ આપણે સમય સંખ્યાની અંદર જોયું હતું કે શૂન્ય જે છે એ સમય સંખ્યા છે કારણ કે શૂન્યને તમે આવી રીતે લખી શકો અને જવાબ કેટલો આવી જાય 0 પછી એવી જ રીતે ax હવે ax છે એમાં શું કહે છે એ બરાબર નથી શૂન્ય એટલે એની કિંમત શૂન્ય લેવાની નથી આનો મતલબ આવો થાય આવું જ્યાં લખ્યું હોય ને એનો મતલબ શું કરવાનો કે એની કિંમત શૂન્ય લેવાની નથી હવે x ની જગ્યાએ એવી કોઈ કિંમત મૂકું કે જેને કારણે આની જે સાદુરૂપ આપું અને જવાબ કેટલો મળે 0 તો આ બરાબર 0 થવું જોઈએ હવે a અને x બે શું છે ગુણાકારમાં છે બરોબર હવે x ની કિંમત શોધવી હોય તો એને અલગ કરવો પડે તો a x સાથે ગુણાકારમાં છે બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં જાય હવે a વડે શૂન્યને ભાંગો જવાબ કેટલો આવે 0 કેટલો આવે 0 એટલે x ની જગ્યાએ તમે શૂન્ય મૂકો x ની જગ્યાએ તમે શૂન્ય મૂકો તો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય સાથે કરો તો શૂન્ય જ આવે ચાલ પડ્યો તો એવી જ રીતે ax નું શૂન્ય કોણ છે શૂન્ય ax નું શૂન્ય કોને કહેવાય શૂન્ય ખ્યાલ પડે છે પછી દાખલા નંબર 7 cx પ્લસ d હવે અહીંયા c શૂન્ય નથી અને c અને d એ કોઈ વાસ્તવિક સંખ્યાઓ છે આનો મતલબ શું થાય તો કે આ c અને d છે ને કોઈ સંખ્યા છે એ સંખ્યા નથી લખી એની જગ્યાએ એ સંખ્યાના બદલામાં સંકેતો મૂક્યા છે શું મૂક્યા છે સંકેતો એનો મતલબ કે c અને d જે છે એ શું છે અચળ છે શું છે અચળો છે ચલ નથી ચલ કોણ છે આ બહુપદીમાં x આનો મતલબ આવો થાય એટલે તમારે કિંમતો c અને d ની નથી શોધવાની કોની શોધવાની x ની શોધવાની એટલા માટે તમને આવું બાજુમાં લખીને આપે એટલે તમને ખબર પડે કે આ c અને d હકીકતમાં છે શું બરોબર આવું લખીને આપે એનો મતલબ શું થયો તો કે એ બરાબર કોઈ કિંમત છે અને કિંમત કેવી હોય અચળ હોય કેમ કે એ તો એની જ રહેવાની એમાં કઈ પરિવર્તન તો આવવાનું છે નહીં અને જે x છે એ ચલ છે અને ચલમાં તો પરિવર્તન આવતું હોય x બરાબર કોઈ પણ કિંમત લઈ અને ગણાતો હોય દાખલો તો હવે x ની કિંમત મૂકું તો જવાબ કેટલો આવવો જોઈએ 0 તો x ની એવી કઈ કિંમત મૂકું કે જેને કારણે બહુપદીનું સાદુરૂપ 0 મળે તો x ની કિંમત શોધવી પડે હવે આ c ગુણ્યા x થાય અને આ પ્લસ d છે એ બરાબરની બીજી બાજુ જાય તો માઇનસ d થાય હવે c ગુણ્યા x 0 માંથી d બાદ કરો તો જવાબ કેટલો આવે માઇનસ d અને આ જે ગુણાકારમાં છે c x સાથે એને બરાબરની બીજી બાજુ લઈ જાઓ તો માઇનસ d ના છેદમાં c એટલે x બરાબર માઇનસ d ના છેદમાં c મૂકો આ બહુપદીની અંદર એટલે તમને જવાબ કેટલો મળે 0 ખ્યાલ પડ્યો હવે જે શૂન્યની જે બાબત છે કોઈ પણ બહુપદીના તમે શૂન્ય શોધો તો એમાં 4 બાબતો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની સૌથી પહેલી બાબત છે કે બહુપદીનું શૂન્ય 0 હોય તે જરૂરી નથી કોઈ પણ તમે બહુપદી લ્યો તો એનું શૂન્ય 0 હોય તે જરૂરી નથી આપણે એટલા બધા દાખલા લીધા અને એના શૂન્ય શોધ્યા બધા એમાં 0 આવતું હતું શૂન્ય બરોબર
આવી જે કાંઈ બહુપદી હતી 3x, તો એમાં શૂન્ય આવતું હતું. 3x છે બરોબર, એનું તમારે શૂન્ય શોધવું હોય તો કેટલો જવાબ આવે? 0. કેમ કે x બરાબર હું 0 મૂકું તો 3 ગુણ્યા 0 બરાબર 0 થાય. ખ્યાલ પડ્યો? તો બધી જ બહુપદીનું શૂન્ય 0 હોય તે જરૂરી નથી. હવે એવી રીતે આ જે બહુપદી છે, હવે આમાં x બરાબર 0 મૂકું, -1, 0 નો સ્ક્વેર 0, -1, 0 માંથી -1 તો -1 આવ્યો. આ બહુપદીમાં x બરાબર 0 મૂકું છું તો 0 મળે છે. એનો મતલબ કે આ બહુપદીનું શૂન્ય કોણ છે? 0. પણ આ બહુપદીમાં x બરાબર 0 મૂકું તો મને 0 મળ્યો નહીં. તો આ બહુપદીનું શૂન્ય 0 નથી. એટલા માટે બહુપદીનું શૂન્ય 0 જ હોય એ જરૂરી નથી. 0 હોય પણ શકે અને ન પણ હોય શકે. ત્યાર પછી બીજું કે 0 પણ બહુપદીનું શૂન્ય હોઈ શકે. તો આવ્યું ને, 0 પણ બહુપદીનું શૂન્ય હોઈ શકે. આ 3x છે, આ બહુપદી છે બરોબર. આ બહુપદી એવું કામ માનું છું હું એવું ગણું છું કે અહીંયા પ્લસ અથવા -0 છે પાછળ. આગળ મેં વાત કરી હતી બરોબર. નકર આને તમે એક પદી પણ ગણી શકો, પણ હું આને બહુપદી કહું છું. એનો મતલબ કે અહીંયા x 3x પ્લસ અથવા માઇનસ બરાબર 0 છે એવું ગણું છું, એટલે હું 3x ને બહુપદી માનું છું. હવે 0 પણ બહુપદીનું શૂન્ય હોઈ શકે, તો આનું શૂન્ય તો 0 જ છે. બીજું x બરાબર કોઈ પણ મૂકો, શૂન્ય ન આવે. કેમ કે 3 નો ગુણાકાર 0 સાથે કરો તો જ 0 આવે, નકર 0 આવે ન આવે. તો બધી જ બહુપદીનું શૂન્ય 0 હોય એ જરૂરી નથી, અને 0 પણ બહુપદીનું શૂન્ય હોઈ શકે છે. સમજાણી આ બે મુદ્દા? પછી ત્રીજો, દરેક સુરેખ બહુપદીને એક અને માત્ર એક જ શૂન્ય હોય. હવે સુરેખ બહુપદી કોને કહેવાય? સુરેખ બહુપદી કોને કહેવાય? જે બહુપદીની ઘાત કેટલી હોય? 1. એને કેવી કહેવાય? સુરેખ બહુપદી. હવે આ બહુપદીની ઘાત કેટલી છે? 2. આ બહુપદીની 1. બરોબર. ત્યાર પછી આ બહુપદીની 1 જ છે ને, કેમ કે x ની કોઈ ઘાત નથી તો એક ઘાત તો હોય જ. અહીંયા એક ઘાત તો હોવાની જ. તો જે બહુપદીની ઘાત 1 હોય એ સુરેખ કહેવાય. તો આ સુરેખ છે ને આ સુરેખ છે. આ સુરેખ નથી, કેમ કે આ દ્વિઘાત બહુપદી કહેવાય. તો સુરેખ બહુપદીને એકમાત્ર એક જ શૂન્ય હોય, બીજું શૂન્ય હોઈ શકે નહીં. તો આ જે બહુપદી છે આમાં એક જ શૂન્ય તમને મળે, અને એ કયું મળે તમને? આનું તમને એક જ શૂન્ય મળે. એ મળે -1/3. આ 3x + 1 છે નું તમે શૂન્ય શોધો ને એટલે તમને આ એક જ શૂન્ય મળે. આની સિવાય બીજી કોઈ પણ કિંમત x માં મારો, જવાબ શૂન્ય થાય નહીં. આનો મતલબ એ થાય કોઈ પણ એક જ શૂન્ય હોય સુરેખ બહુપદીનું, એક કરતાં વધારે હોઈ શકે નહીં. ખ્યાલ પડે છે? એટલે આમાં તમારે આ એક જ મારવું પડે તો જ તમારું કામ થાય. એવી જ રીતે 3x જે છે એમાં તમારે ખાલી શૂન્ય જ લગાડવું પડે. શૂન્ય એક જ આ 3x નું શૂન્ય છે. શૂન્યની જગ્યાએ બીજી કોઈ પણ કિંમત મૂકો. હાલો 5 મૂકો, જવાબ 15 થાય. 3 મૂકો, 9 થાય. 2 મૂકો, 6 થાય. શૂન્ય થાય નહીં. માઇનસમાં મૂકો, -2 મૂકો તો -6 થાય. ખ્યાલ પડ્યો? એટલે સુરેખ બહુપદીની એક જ શૂન્ય હોય, એક કરતા વધારે શૂન્ય હોતા નથી. તો સાબિતી થઈ ગઈ. જ્યારે બહુપદીને એક કરતા વધારે શૂન્ય પણ હોઈ શકે. હવે સુરેખ બહુપદીને એક જ હોય, પણ ખાલી સુરેખ એક જ બહુપદી છે. બહુપદીઓમાં દ્વિઘાત, ત્રિઘાત, 4 ઘાત, 5 ઘાત ઘણી બધી છે. તો સુરેખ સિવાયની જે બહુપદીઓ છે એને એક કરતા વધારે શૂન્ય હોઈ શકે. જેમ કે x² - 1 છે, આમાં તમે x ની જગ્યાએ તમે 1 મૂકો, -1. 1 નો સ્ક્વેર 1, -1 બરાબર 0 આવ્યો કે નહીં? એવી જ રીતે x ની જગ્યાએ -1 મૂકો, -1 નો સ્ક્વેર -1. -1 નો સ્ક્વેર કેટલો આવે? 1. -1 બરાબર 0 આવ્યો.
તો એક્સ સ્ક્વેર માઇનસ એકના બે શૂન્યો થયા ને, એક અને માઇનસ એક, કે નો થયા? તો બહુપદીઓ જે છે એને એક કરતાં વધારે શૂન્ય પણ હોઈ શકે, પણ સુરેખ બહુપદી જ એક છે કે જેને એકને માત્ર એક જ શૂન્ય હોય, એની સિવાય બીજો કોઈ શૂન્ય હોય નહીં. અને શૂન્ય જે છે એ બહુપદીનું શૂન્ય હોઈ શકે અને ન પણ હોઈ શકે. ચારે ચાર મુદ્દા સમજાણા. આ સાર છે આખા સ્વાધ્યાયનો.